તો આજના આપણા ગ્રાઉન્ડ સિરીઝ વિડીયોમાં સુરેશભાઈ રણછોડભાઈ ડાંગર કે જે પીએસઆઈ કોન્સ્ટેબલનું ભરૂચ ખાતે ગ્રાઉન્ડ પાસ કર્યા છે, તો એ પોતાનો અનુભવ શેર કરવાના છે તમામ ઉમેદવારોને. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો ને આપણે ગ્રાઉન્ડ સિરીઝને તમામ મિત્રોને શેર કરજો. સૌ પ્રથમ તો સુરેશભાઈ, તમને પીએસઆઈ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કર્યા એ બદલ અભિનંદન. થેન્ક યુ સર, થેન્ક યુ. તો તમે હવે ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે એન્ટર થયા, કેટલા વાગે, અને આખી પ્રોસેસ તમે વિદ્યાર્થીઓને સમજાવશો કે કેવી રીતે હતું? અમારે ગ્રાઉન્ડનો અમારો ટાઈમ હતો 7 વાગ્યાનો અને અમે ત્યાં પહોંચી ગયા હતા 4 વાગ્યાના. એટલે ત્યાં એટલે કે ટાઈમનું એટલું મહત્વ છે નહીં, એ વહેલા આવે એ પહેલાં એવું છે. અને ત્યાં સૌથી પહેલાં અમે ત્યાં લાઈનમાં ઊભા રાખ્યા ને તમારે આધાર કાર્ડ ને તમારું કોલ લેટરનું વેરીફાઈ કરે કે નામ બોલવાનું, પછી એક 1 બાય 1 જવાનું એમ. પછી આગળ બીજા હોય ને આગળ આપણને એમ એવી રીતે આગળ મોકલે આપણને નામ ને જે અંદર આધાર કાર્ડનું અંદર હોય એ બોલવાનું. પછી ત્યાંથી આપણને બધાને નંબર આપે ટેસ્ટ. પછી ત્યાં બેસી રહેવાનું. પછી જે લોકો લોટ પાડે, જે 200-200ના 50-50ના જેમ બાળકો જેમ આવે એને આપણને પગેથી બાંધે. પછી એના આગળ ઊભા હોય ને અંદર લઈ જાય આપણને. પછી એના કેમેરા સામું આપણે ઊભું રહેવાનું ને આપણું ચેસ્ટ નંબરને આપણો ફોટો પાડે. પછી ડાબા હાથનો અને જમણા હાથનો ફિંગર લઈને એ ફિંગર લઈને આપણને આગળ મોકલે કે આગળ જાઓ. ત્યાં બીજા અધિકારી ઊભા હોય ત્યાં તમારે જે ચેસ્ટ નંબર ને બધું હોય એ લખાય ને પછી જે સ્કેન કરે પેપરમાં જે કેન્સર કર્યા હોય એ એમ કરી વેરીફાઈ કરીને તમારે લાઈનમાં ઉભું રહેવાનું ગ્રાઉન્ડમાં. પછી ત્યાં આગળ અમને સૂચના આપે તમને ત્યાંના સાહેબો બહુ સપોર્ટ કરે અને આપણને અંદરથી જુસ્સો આવે દોડવાનો કે ભાઈ દોડો તમે દોડો એમ. તો એમાં સૌ પ્રથમ બધા ત્યાં ઊભા રહ્યા. પછી અમારો વારો આવ્યો દોડવાનો. 1 બાય 1 એક લાઈન દોડવાનું. પછી સૂચના આપવામાં આવે કે તમારે આટલા રાઉન્ડ મારવાના એમ. 2 રાઉન્ડ મારવાના અને રબર રિંગ આપવાની આપણને. અને પછી આગળની પ્રોસેસ 2 રાઉન્ડ મારવાના હોય 2 રાઉન્ડ મારવાના. તો એટલે રાઉન્ડ તમે 13 કમ્પ્લીટ કર્યા એટલે તમારું ટાઈમિંગ કેટલું આવ્યું? મેં 13 રાઉન્ડ મારે 22:40 આવી મારે. ઘરે કેટલી થતી હતી? મારે ઘરે 22:20 22:35 સમથિંગ આવતી હતી મારે. તો 10 થી 15 સેકન્ડનો ફરક પડ્યો? હા, 10 થી 15 સેકન્ડ. અને પૂરતી કે મારે મિનિટ વધી મારે. એને ઘરે કરતા તો આમ ગ્રાઉન્ડ આમ સારું છે અને નાનો સ્ટાફ પણ આપણને સજેશન કરે, આપણને અંદરથી જુસ્સો પેદા કરે કે દોડો એમ અધિકારી. ને રબર ફેંકવામાં કોઈ અહીંયા એવું થયું હતું કે 12 રાઉન્ડ ભૂલથી માર્યા હોય 13 મારવાનો હોય? ના, એ તો નાના અધિકારી જો તમને પહેલા કીધું કે તમને એવું લાગતું હોય કે મારે 2 રાઉન્ડ કે 1 રાઉન્ડ મારે ઘટતું હોય, તમારે જ્યાં સુધી તમારે રાઉન્ડ મારવો હોય તો તમારે મારી શકો એમ. એક એક્સ્ટ્રા મારવું હોય તો એમ મારજે ત્યાં આગળ. પછી હાઈટ ને છાતીનું કેવી રીતનું હતું? પછી ગ્રાઉન્ડ પૂરું થાય એટલે પછી બધાને ત્યાં બેહાડે. પછી ત્યાં આગળ જે પગમાં જે સેન્સર બાંધ્યા હોય એ બધા કાઢીને લે. પછી ત્યાં બેહાડે. પછી અધિકારી લિસ્ટ આવે. ત્યાં સૌથી પહેલાં જે પાસ થયા હોય એમનું નામ બોલે અને એમને એકવાર બોલાવે. અને જે ફેલ થયા હોય એમને ત્યાં આગળ સહી કરાવીને પછી એમને ત્યાંથી રવાના કરી દે ઘર બાજુ. ને તમારે હાઈટ કેટલી થતી હતી? મારે હાઈટ ઘરે એમ તો મેં માપી નથી, પણ મારે 165.7 હતી. અને છાતી ફૂલાયા વગરની 84 અને ફૂલેલી મારે 90 થતી હતી. તો એટલે ત્યાં કેટલો આમ હાઈટમાં ડિફરન્સ આવ્યો કે એમ? ના, હાઈટમાં તો મારે કમ્પ્લીટ આવી ગઈ. અને જેને હાઈટ કે છાતીમાં વાંધો હોય તો ત્યાં એ રજૂ કરે અધિકારીને. અને એવું લાગે કે કોઈને ભાઈ છાતી નથી આવતું તો ત્યાં પુશઅપ મરાવે. પછી એને થોડુંક એ કસરત કરાવે. તો હવે આગળ કઈ રીતનું તમારે છે વાંચવાનું? બસ હવે આગળ લેખિતની તૈયારી કરીશું મારે હવે. પ્રિલિમ્સની અત્યારે તૈયારી ચાલુ છે?
હા અત્યારે પ્રિલિમ્સ તૈયારી કરે, નોકરી બે. નોકરી પણ કરો? હા. તો નોકરી સાથે કેટલી કલાક આમ વાંચો? નોકરી સાથે જો આમ સમથિંગ 7 કલાક તો વાંચું, 7 કલાક. તો હવે કોઈ જે બીજા કોઈને મિત્રો તમારો હોય ભરૂચ ગ્રાઉન્ડ ઉપર, તો આમ એ લોકોને હા. દોડવા માટે બૂટ પહેરીને દોડી શકે તો એવું ગ્રાઉન્ડ છે કે આમ કાંકરા જેવું છે? ના, ત્યાંનો સ્ટાફ એવું છે આપણને કહે કે જેને બૂટ પહેરીને દોડવું એ બૂટ પહેરીને દોડી શકે, અને બાકી જેને બૂટ પહેરે મોજા સીધો પહેરીને દોડવું હોય તો જ છૂટ છે એમ. ને કોઈ વિદ્યાર્થીઓ આમ રસ્તામાં આડા આવે કે? ના, વિદ્યાર્થી તો જે ત્યાંથી સૂચના આપી દે તમને અધિકારી, કોઈ પણ વિદ્યાર્થીને જો રાઉન્ડમાં તકલીફ પડતી હોય તો બીજા વિદ્યાર્થીને અડચણરૂપ ના થાય એ પ્રમાણે સાઈડમાં નીકળી જાય. અને વિદ્યાર્થી એવું જ કરતા હતા, બીજાને અડચણરૂપ ના થાય એ ઓટોમેટિક એ લોકો સાઈડ પર નીકળી જતા હતા. તો ખૂબ ખૂબ આભાર આપણે સુરેશભાઈ તમારો કે તમે પ્રશ્નોના જવાબ આપ્યા. અને થેન્ક યુ સર. હવે તૈયારી માટે તમને બેસ્ટ ઓફ લક, ને મેરિટમાં તમારું નામ આવે એવી શુભકામના. થેન્ક યુ સર. તો ચાલો હવે આપણે કોલ રેકોર્ડિંગ કમ્પ્લીટ કરીએ. હા સર, જય હિન્દ. તો આ તો હતી ભરૂચ ગ્રાઉન્ડની વાત. તો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચેનલ પર બન્યા રહો.